નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા અને મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદમાં પોલીસની આબરૂ પર બેનરનો બટ્ટો, સરા જાહેર પોલીસ અને કાયદો વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વિવાદાસ્પદ બેનર લાગ્યા છે। બેનરમાં રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ થઈ શકે એવું લખાણ લખેલું જોવા મળી રહ્યું છે। અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે આ પ્રકારના લખાણ સાથેના પોસ્ટર જોવા મળ્યા છે। બેનરની નીચે સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ છે। સ્ત્રી સુરક્ષા પર ધોળે દાડે સવાલ ઉઠાવતા આ બેનર જોવા મળ્યા છે। બેનર લાગ્યા છતાં અમદાવાદ પોલીસ શું કરતી હતી? સ્ત્રી સુરક્ષા પર ધ્યાન આપવાને બદલે શું આવા તુક્કા થઈ રહ્યા છે? આખરે કોણ છે કે જે ગુજરાત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યું છે? એ પણ અહીં એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। પોસ્ટર સામે આવ્યા છે અને એમાં લખાણ પણ લખવામાં આવ્યું છે કે રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ થઈ શકે છે। અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે છે। આ પ્રકારના લખાણ સાથેના પોસ્ટર જોવા મળી રહ્યા છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોવા મળી રહ્યા છે। ઉમંગ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું સ્પોન્સર તરીકે નામ અને આ પ્રકારે અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે એવું લખાણ લખવામાં આવ્યું છે। આ અમદાવાદ પોલીસને પડકાર ફેંકતા પોસ્ટરો હવે સામે આવ્યા છે। બિલકુલ, તમે જુઓ કે અમદાવાદ પોલીસ જે બેનર દેખાય છે એમાં ટ્રાફિક પોલીસ છે। હવે પ્રશ્ન તેમ થાય કે તમે પાર્ટીઓ, રેવ પાર્ટીઓ, દારૂ, આ તે જુગાર, ફલાણું ઢીકણું કશું બંધ કરાવી શકતા નથી અને હવે જનતાને સામે સાવચેત કરવા માટે રેપ, ગેંગરેપ થઈ શકે છે, રાતની પાર્ટીઓમાં ન જતા। અરે સાહેબ, ગાંધીનું ગુજરાત, આ અમદાવાદની અંદર આવા બેનર જો ટ્રાફિક પોલીસના નામે લાગે તો સૌથી મોટું કલંક, સૌથી મોટું લાંછન અમદાવાદ પોલીસને લાગી રહ્યું છે કે તમે તમારી કામગીરી કરવામાં તદ્દન રીતે નિષ્ફળ નીવડ્યા છો। તમારા પેટ્રોલિંગ ઉપર સવાલો ઊભા થઈ જાય, તમારા બેરિકેટિંગ ઉપર સવાલો ઊભા થઈ જાય, તમારી તપાસ ઉપર સવાલો ઊભા થઈ જાય, ત્યારે તમારે આવા બેનર લગાવવા પડે। પશ્ચિમ વિસ્તારમાં ઘણા બધા એરિયાઓમાં એ પ્રકારે બેનરો લાગ્યા છે। એ રંગલી કે રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે। એટલે શું કહેવા માંગે કરણ બારોટ કે જેમણે આ વિડીયો ઉતાર્યો છે, એ આપણી સાથે જોડાયા છે। કરણભાઈ, આ બેનરથી શું સાબિત થવા જઈ રહ્યું છે અને જો ટ્રાફિક પોલીસના હેઠળ આ બેનર લાગતા હોય તો પોલીસ શું સાબિત કરવા જઈ રહી છે? ટ્રાફિક પોલીસના હેઠળ આ વસ્તુ લાગેલી છે કે અન્ય કોઈ વસ્તુથી આ કરવામાં આવેલું છે? પ્રશ્ન એ નથી। પ્રશ્ન એ છે કે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા છે એ કથળેલી હાલતમાં છે। આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં જમીનની હકીકત કંઈક અલગ જ છે। ગુજરાતમાં આપણે વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં 6500 થી પણ વધારે મહિલાઓ પર બળાત્કાર થયો છે, જે ખૂબ જ દુઃખનીય વાત છે। આજે છેલ્લા 3 વર્ષની અંદર 34 થી પણ વધારે મહિલાઓ પર ગેંગ રેપ થયો છે। આજે ગુજરાતની વાત કરીએ તો દરરોજ એવરેજ ગુજરાતમાં 5 મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે। ત્યારે આજે ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાત ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે, સશક્તિકરણની વાત કરી રહ્યા છે, પરંતુ જમીનની હકીકત અલગ છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે મહિલાઓ સુરક્ષિત નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક દાવાઓ જે છે પોકળ છે। આજે મહિલાઓને પોતાની સુરક્ષા જાતે કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આજે ગુજરાતમાં આવા બેનરો જોવા મળી રહ્યા છે કે આજે ગુજરાતમાં મહિલાઓએ પોતાનું સંરક્ષણ જાતે જ કરવું પડશે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી હવાઈ વાતો કરશે, મોટી મોટી વાતો કરે। કરણભાઈ, બધું ઠીક છે, પણ આ બેનરોથી તમને શું લાગે છે, શું સાબિત થવા જઈ રહ્યું છે? બેનર લગાવ્યા કોને, કોનો હેઠળ લગાવે 2 નંબરની વાત છે, પણ આ બેનરો થકી સાબિત શું થવા જઈ રહ્યું છે કે ભાઈ પોલીસ નથી સુરક્ષા કરી શકતી અથવા તો કોઈ એવી ટીખળ કરી છે કે ભાઈ હવે તમારાથી નથી થતું એમ? આના પાછળનું કારણ 100% એ છે કે જે જવાબદાર માણસો છે એના ઉપર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી જેવી કરવી જોઈએ એવી કરવામાં નથી આવતી। આનું સ્પષ્ટ ઉદાહરણ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, જેમના ઉપર બળાત્કારનો આરોપ છે, જેમના ઉપર વોરંટ પણ નીકળી ચૂક્યું છે, તેમ છતાં આજે આજ સુધી અમને પકડવામાં નથી આવ્યા, એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। એ ખુલ્લેઆમ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છે। ત્યારે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ ભારતીય જનતા પાર્ટી એમના ઉપર કાર્યવાહી ના કરી શકતી હોય તો બીજા લોકો પર કાર્યવાહી કરવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં હિંમત નથી।
ગુજરાતની જનતા સમજી ચૂકી છે ને બિલકુલ, જાણી બિલકુલ, ચૂકી છે કે કરણભાઈ. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં કોઈ કાર્ય કર્યા નથી. બિલકુલ બિલકુલ એટલે હવે આભાર જનતા- જી કરણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. પરંતુ અહીંયા પ્રશ્નાર્થ, પોલીસનો મજાક અને ફરીથી એ વાત કે સ્ત્રી સશક્તિકરણની વાત કરતી આ સરકાર અને એમાં પણ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની અંદર આ પ્રકારના બેનર એ પોલીસ બેડામાં ખળભળાટ તો મચાવ્યો, પરંતુ સરે આમ પોલીસની મજાક અને એમના જે કામ છે તેના ઉપર નિષ્ફળતાનો દાગ આ બેનર લગાવી ગયા છે. જી ઉમંગ, આભાર જાણકારી માટે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો જ હવે મેદાને આવ્યા છે. જનતાના પ્રશ્નો અંગે ભાજપ ધારાસભ્યએ જ અવાજ ઉઠાવ્યો છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પત્ર લખ્યો છે. ગટરની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ. મહેમદાબાદમાં ધારાસભ્ય અર્જુનસિંહે મુદ્દો ઉઠાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા અધિકારીઓને સૂચના આપી હતી. સિંહબાળના મોત મામલે એમએલએ હીરા સોલંકીનો લેટર બોમ્બ પણ જોવા મળ્યો, જેમાં અધિકારીની ભૂલ અને નિષ્કાળજી તેમજ અણઆવડતથી મોત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ તરફ ગોધરાના એમએલએ CK રાહુલજી અધિકારીઓને ટકોર કરી કહ્યું અધિકારી પદાધિકારીઓને કર્તવ્ય નિભાવવા એમને ટકોર કરી હતી. બીજી તરફ થરાદમાં શંકર ચૌધરી અધિકારીઓને ખખડાવ્યા હતા. વૃક્ષારોપણ સમય ખાતર ન હોવાથી શંકર ચૌધરી નારાજ થયા હતા અને અધિકારીઓને ખખડાવ્યા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર. હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ચીમકી આપી છે અને કહ્યું કે જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ. વિરમગામની કથળેલી સ્થિતિ અંગે આક્રોશ સાથે તેમણે આ પત્ર લખ્યો છે. વિરમગામ શહેરમાં ગટરની સમસ્યાને લઈને એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો. ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ચિંતા, આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે વિરમગામ શહેરના લોકોને મારી પાસે અપેક્ષા છે. અનેક વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા છે. ગટરને લીધે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે અને નિરાકરણ નહીં આવે તો જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઉભો રહીશ તેમ પણ જણાવ્યું છે. સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તોય પણ નથી આવતા. એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધા બાજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે. અને એનો ભોગ કોણ બને છે તો કે પબ્લિક હેરાન થાય છે. શા માટે હેરાન થાય છે કે ફલાણા કોર્પોરેટરનું ફલાણા ધારાસભ્યનું ખરાબ દેખાડવું હોય, શું કરે તો કે એના વિસ્તારમાં ગટર ઉભરાય ને એવું કરાય આપણે. તો એના માટે શું કરવું પડે તો કે મુનસરે કે તિરુપતિએ કે કેબિસાએ કે જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશન હોય રાત્રે જઈને વાયર કાપી આવે, બીજા દાડ બધું ભરાઈ મૂકે. વિરમગામ નગરપાલિકાની લાલિયાવાડીથી લોકો પરેશાન થયા છે. વોર્ડ નંબર 1ના ભોજવા વિસ્તારમાં કાઉન્સિલરોનો પ્રજાએ ઉધડો લઈ લીધો. ગટરના દૂષિત પાણીની સમસ્યા અંગે કાઉન્સિલરોનો ઉધડો લીધો. અનેક વખત રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરતા પ્રજાજનોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારની એમએલએ અર્જુનસિંહે મુલાકાત લીધી છે, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા મુલાકાત લીધી. સુરજપુરા, ઝાલમપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. આશરે 3500 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. ધારાસભ્ય અર્જુનસિંહે અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. ખેડૂતોને નુકસાન પેટે વળતર આપવા માટે રજૂઆત કરી. કુલ મળીને 11 થી 12 ગામ ઝાલમપુરા સાથે આ ગામોમાં વર્ષોનો એક પ્રશ્ન છે. જેવી રીતે વર્ષો પહેલા જે નહેરનો વિષય થયો અને એક્સપ્રેસ હાઈવેનો વિષય થયો આનું બાંધકામ, એ પછી વધુ જ્યારે વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. કુલ મળીને નાની જમીન છે. નાની જમીનમાં એક વીઘામાં અંદાજે 7,000 થી 8,000 રૂપિયા રોપણી અને ખાતર સહિત ખર્ચ થયો છે. એટલે કુલ મળીને 3,3500 વીઘામાં આ કુદરતી આફત અતિવૃષ્ટિના લીધે થયું છે. સિંહબાળના મોત મામલે એમએલએ હીરા સોલંકીનો લેટર બોમ્બ. જાફરાબાદમાં 3 સિંહબાળના મોતને લઈને વન મંત્રીને તેમણે પત્ર પાઠવ્યો છે. મુળુભાઈ બેરાને વન વિભાગની નિષ્કાળજી અંગે તેમણે પત્ર લખ્યો છે, જેમાં અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતને કારણે સિંહબાળના મોત થયા હોવાનું જણાવ્યું.
રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું છે પણ કાર્યરત નથી. 100 ગામો વચ્ચે વન વિભાગ પાસે માત્ર એક જ વાહન છે. પીવાના પાણીના પોઈન્ટ છતાં પણ વ્યવસ્થાનો અભાવ હોવાનું હીરા સોલંકીએ જણાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે શિકારના મારણ કેસમાં લાંબા સમય પણ વળતર મળતું નથી. સિંહોમાં વાયરસ ફેલાય છે તો યુદ્ધના ધોરણે અટકાવવા પણ જરૂરી છે. વન વિભાગની કામગીરી સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા. અગાઉ પણ મેં ઘણી વાર પત્રો લખ્યા છે સાહેબને, એક વાર પત્ર 1 વર્ષ પહેલા પણ પત્રો લખ્યા હતા અને અણઆવડત એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ જોયું છે. રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે. પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે. પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી. 100 ગામમાં એક ગાડી હોય. જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું. ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે. ગોધરાના એમએલએ CK રાહુલજીની અધિકારીઓને ટકોર. સંપૂર્ણતા સન્માન સમારોહમાં ધારાસભ્યએ ટકોર કરી. અધિકારી અને પદાધિકારીઓને કર્તવ્ય નિભાવવા માટે તેમણે ટકોર કરી હતી. તેમણે કહ્યું કે મારે શું અને મારું શું તે અપેક્ષા રાખ્યા વિના કામ કરો. જે હોદ્દા પર છીએ ત્યાં રહી ફરજની રૂએ કામ કરવાનું ગીતા જ્ઞાનનું ઉદાહરણ આપી કર્મશીલ બનવા માટે જણાવ્યું હતું. મારે શું ને મારું શું, મારે શું એટલે હું કઈ ફરજ પર છું, કયા હોદ્દા પર છું અને હોદ્દાની રૂએ આપણે કામ કરવાનું છે. અને પછી એ કામ કર્યા પછી મારું શું એ અપેક્ષા રાખ્યા વગર સ્વાધ્યાયમાં બી કહ્યું છે કે મફતનું તો લઈશ નહીં, મફતનું ખાઈશ નહીં. કર કરે જા, હાથ મારતો જા, ફળ તૈયાર છે. એટલે આપણી સંસ્કૃતિમાં પણ આવું કહ્યું છે. તો સંસ્કૃતિને એને વળીને આપણે આપણા જીવનને આપણે જે કંઈ હોદ્દા પર હોય, સરપંચ રહીએ, તાલુકા પંચાયતના પ્રમુખ રહીએ, જિલ્લા પંચાયતના પ્રમુખ રહીએ, શિક્ષણ સમિતિના ચેરમેન રહીએ, એવા જો આપણે DDO હોઈએ, આપણે કલેક્ટર રહીએ, કે આપણે પ્રાંત અધિકારી હોઈએ, તો અમે જે હોદ્દા પર છીએ એનો સદુપયોગ કરીને પ્રજાલક્ષી કામ સૌ કરીએ એવો આજથી આપણે સૌ બધા નેમ લઈએ. પંચમહાલના ગોધરા ખાતે સંપૂર્ણતા સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સંપૂર્ણતા સન્માન સમારોહમાં હાજર રહ્યા. ઇતિહાસમાં પ્રથમવાર મોદી સાહેબે આ અભિયાન શરૂ કર્યું. સારી કામગીરીનું સન્માન, કર્મચારીઓનું સન્માન કર્યું. સમારોહમાં ઉપસ્થિત કર્મચારીઓને શિક્ષણ મંત્રીએ ટકોર કરી. કહી નાની મોટી ચૂંટણી આવે ત્યારે ડખો ઉભો ન કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સૌને નાગરિક ધર્મ નિભાવવા માટે પણ જણાવ્યું. માર્ગ પર ખાડા સહિતની સમસ્યાના ઉદાહરણ ટાંકતા જણાવ્યું કે કંઈ થાય એટલે સરકારની જવાબદારી તો નાગરિક ધર્મ ક્યાં ગયો. સંવિધાનના હકની બધા વાતો કરે પણ ફરજ કોઈ વાંચતા નથી. નાગરિક ધર્મ સાથે નવા સંકલ્પ સાથે આગળ વધવા જણાવ્યું. આ પહેલીવાર એવો આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એવું બાપુ પડ્યું કે આ કર્મચારીનું સન્માન પહેલીવાર મોદી સાહેબ આખા દેશ લેવલે શરૂ કર્યું. સારી કામગીરીનું સન્માન, સંપૂર્ણતા અભિયાન સન્માન, કર્મચારીનું સન્માન. એટલે પાછું કહે આવે નાની મોટી ચૂંટણી ડખો ઉભો કરવાનો નહીં. પાછો તંત્ર જ કરે ભાઈ બધી કામ. તો આપણી પણ જવાબદારી છે. આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જઈશ એવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ટીકમ તગારવો તો કંઈ પૂરું કરી નાખ. રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું. તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ નથી થતું. આ એટલે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કે હું આવું છું તો ટીકમ તગારું ત્યાં રાખ અને ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો. 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય. પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. થરાદમાં શંકર ચૌધરીએ અધિકારીને ખખડાવ્યા હતા. થરાદમાં નેશનલ હાઈવે પર વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. વૃક્ષારોપણ સમયે ખાતર ન હોવાથી શંકર ચૌધરી નારાજ થયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીના નાયબ ઇજનેરનો તેમને ઉધડો લીધો હતો. વૃક્ષો આપનાર નર્સરીના માલિકને પણ જાહેરમાં ખખડાવ્યા હતા. દરેક વૃક્ષો સુધી ખાતર પહોંચવું જોઈએ તેવું જણાવ્યું હતું. તેમણે
લાવવાનો તો 15%. જેને કરવાનું એને પહોંચાડો. હા કે ખાતર તમારા બધાના ભરોસે તો મળી જાય બીજા. અરે ભાઈ આ જગ્યા ક્યાં કરાય? દરેક જગ્યાએ પહોંચવું પડે એના વગર માગે નહીં કોઈ. સાબરકાંઠામાં ડિવિઝન પોસ્ટ ભવનના નિર્માણ માટે રજૂઆત. સાંસદ શોભનાબેન બારૈયાએ પોસ્ટ ઓફિસને લઈને રજૂઆત કરી છે. કેન્દ્રીય સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમણે રજૂઆત કરી. મોડાસામાં પણ નવી ડિવિઝન ઓફિસ શરૂ કરવા માટે તેમણે રજૂઆત કરી છે. ખાતરની અછતને લઈને ભારતીય કિસાન સંઘે ગંભીર આક્ષેપો કર્યા છે. સરકારી કંપનીઓ બારોબાર ખાનગી કંપનીને ખાતર વેચતા હોવાનું કિસાન સંઘે જણાવ્યું. કહ્યું સબસિડીવાળા ખાતરની કાળાબજારી થઈ રહી છે. ખેડૂતોને ખાતરની સાથે અન્ય ખાતર પણ ફરજિયાત લેવા માટે દબાણ કરવામાં આવે છે. જો સરકાર કોઈ એક્શન નહીં લે તો ખેડૂત આંદોલન કરશે. ખાતરની અછત રાજ્ય સરકારે દૂર કરવી પડશે. ભારતીય કિસાન સંઘની સરકાર સામે આંદોલનની ચીમકી પણ છે. ગુજરાત સરકારે ખેડૂતના ખેતર સુધી ખાતર પહોંચાડવું જોઈએ. ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે, જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે. એમ છતાં પણ જ્યારે ખેડૂતે ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરીવશ આ ખાતર લેવું પડે છે. વર્તમાન ભૂતકાળની અંદર વિધાનસભાની અંદર પણ રાજ્યના કૃષિમંત્રીશ્રીએ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની બાંહેધરી આપી હતી. વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય. પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે બંને ખાતરો આપી રહ્યા છે. એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવાલાયક બાબત છે. સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી. ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય, લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે. ખાતર અછત મુદ્દે પાલભાઈ આમલિયાએ નિવેદન આપતા કહ્યું ભારતીય કિસાન સંઘ અને ભાજપ પર તેમણે પ્રહારો કર્યા. ચૂંટણી પહેલા જ કિસાન સંઘને ખેડૂતોને પીડા કેમ દેખાય છે? કહ્યું કે જમીન માપણી પાક વીમા બાબતે કિસાન સંઘ કેમ મૌન છે? કૃષિમંત્રી કહે છે કે ખાતરનો પૂરતો જથ્થો છે તો ખેડૂતો લાઇનમાં કેમ છે? કૃષિમંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આરએસએસની એક સંસ્થા ખાતર ન આપે અને બીજી સંસ્થા વિરોધ કરે છે. હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે. હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે. આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર મારી છે. ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા. ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી, કંપનીઓમાં ખાતર જાય છે, તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ. આ બાબત આવકાર્ય છે. પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો. આ આવેદન આપીને પ્રેસ કોન્ફરન્સ કરીને તમે 2022ની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો. રાજ્યમાં ખાતરની અછત મુદ્દે ભાજપ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્ર સરકારે પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવ્યો હોવાનું હિતેન્દ્ર પટેલે જણાવ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો છે. 2/3 ખાતરની આયાત કરવી પડે છે. ખેડૂતોને મૂળ ભાવે ખાતર મળે તેવી વ્યવસ્થા કરી છે. કેટલાક વિસ્તારોમાં અંતરિયાળ વિસ્તારોમાં સેવા સહકારી મંડળીમાં ગામડામાં ખાતરની ખેંચ છે. ત્યાં લાઈનોમાં ખેડૂતને ઊભું રહેવું પડે છે. ઓછું ખાતર મળે છે અને ખાતરની સાથે બીજું લેવું પડે છે એવી ફરિયાદો ભારતીય કિસાન સંઘ અને કેટલાક ખેડૂત આગેવાનો કરી છે. આ બાબતે રાજ્ય સરકારે લગભગ છેલ્લા અઠવાડિયામાં શ્રેણીબંધ રીતે પગલાં લઈ અને આ વ્યવસ્થાઓ નિવારવાનો પ્રયાસ કર્યો છે. વિતરણ વ્યવસ્થાઓની જે અવ્યવસ્થાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ એ બાબતને દુરસ્ત કરવાનું અને આગામી ટૂંક જ સમયમાં પ્રત્યેક ક્ષેત્રમાં પ્રત્યેક મંડળીમાં આ ખાતર પહોંચે, વધારાનો જથ્થો કેન્દ્ર પાસેથી મેળવ્યો છે એ પણ જ્યાં નથી ત્યાં પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવાનું અહીંયા શરૂ કર્યું છે. ટૂંક સમયમાં પ્રત્યેક જગ્યાએ ખેડૂતને પૂરતું ખાતર મળે
એવી વ્યવસ્થા ગોઠવાશે એવી આશ્વસ્ત કરું છું. ખાતરની અછત મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું. કહ્યું, ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી. ખેડૂતોને સિઝન દરમિયાન ખાતર નથી મળી રહ્યું. ભાજપના મળતિયા કાળાબજારી કરી રહ્યા છે. કાળાબજારી વિના ખેડૂતોને ખાતર મળે, સહકારી મંડળીઓમાં દબાણ કરી ખાતર સગેવગે થાય છે. જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં ખાતર સગેવગે થાય છે તેવું જણાવ્યું. જે રીતે ખેડૂતોને સિઝનની દરમિયાન અત્યારે એમની ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઇનમાં ઊભા કરનારી આ ભાજપા છે. ભાજપાના, હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસિડીવાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે અને એ સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે. એક તરફ ખેડૂતોને મોટા પાયે મુશ્કેલી ખાતરના થઈ રહ્યા છે. કાળાબજાર ખાતરના ઉત્પાદન માટે એક પણ કંપની નવી ભાજપ શાસનમાં સ્થપાણી નથી, પણ કંપનીમાં જે મોટું ઉત્પાદન થાય એ ખાતર સગે વગે કરવાનું કામ પણ ભાજપાના મળતિયાઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ખેડૂતોના હિતમાં માંગ કરીએ છીએ કે ખેડૂત નેતા તરીકે લોભામણી જાહેરાત કરનાર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દેશના પ્રધાનમંત્રી શ્રી સીધો હસ્તક્ષેપ કરે. ભાવનગર જિલ્લામાં ડીએપી એનપીકે ખાતરની અછત જોવા મળી છે. ખેડૂતો ખાતર માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. ₹300નો વધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં ખાતર નથી મળી રહ્યું. ખેતરમાં ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાનું પણ ભય છે. બાજરી, જુવાર, કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતિ છે. સમયસર ખાતર મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી છે. અમે ખાતર હાટું 3 દિવસથી ધક્કા ખાવશો, ખાતર હજી મળ્યું નથી. હવે અમારે અત્યારે સિઝનમાં જો જરૂર વસ્તુમાં અત્યારે ખાતર ન મળે તો અમારે કઈ રીતે સિઝન લેવી? અત્યારે અમારે ખાસ જરૂર ખાતર નહીં પડે. હવે આમાં સરકારે ભાવ વધારો કર્યો બરાબર ડીએપીમાં. હવે ડીએપીની અમારે અત્યારે જરૂર પડવાની છે. તો અત્યારે ટેમો ટેમ ખાતર ન મળે તો અમારે ખેતીનો પાક અત્યારે અમારે કઈ રીતની મુશ્કેલી ઊભી થાય? અત્યારે અમે ખાતર હાટું થઈને કેટલા અમે આખો દિવસ 2 દી ધક્કા ખાવી. તો ડેપામાં ખાતર આવે ઉપરથી આવે તો અમને એ આપે ને. આ ખાતર સારું થઈને તો અત્યારે એમ ધક્કા અમારે ખાવાના કે અમારે વાડીનું કામ કરવાનું. ખાતર હાટું 3 દી ધક્કા ખાવી છે. ખાતર મળતું નથી. ડેપોમાં એ લોકો હોય તો અહીંયા આપે ને, ઉપરથી ખાતર આવતું નથી. વાવેતરમાં સિંગ, બાજરી, કપાસ બધો મોલ ભેળો પડી ગયો છે. તો ખાતર ન હોય તો શું કરવાનું? 8 દી ધક્કા ખાવી છે. તમને કહું ખર્ચો ઘણો થાય. અત્યારે પૈસા નાખ્યા રાખવાના, અત્યારે સમજણું એ તો મળે ત્યારે હાંસું કે મળ્યું એમ, પણ મોલ બધો ભેળો પડી ગયો ખાતરના હિસાબે. ખાતર ક્યાં સમસ્યા મળે છે? 3-4 દી ધક્કા રોજ ખાવી છે. ડેપોમાં ઉપરથી અહીંયા હોય તો ડેપોવાળા પૈસા ઉપરથી અહીંયા આપે ને ખાતર. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંના આદિવાસી પરિવારો ખેતી તેમજ મજૂરી ઉપર નિર્ભર કરતા હોય છે. ખેતી પણ મોટે ભાગે ચોમાસા આધારિત હોય છે. ખેતી માટે અત્યારે ખાતરની ખાસ જરૂરિયાત છે, ત્યારે ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતો છેલ્લા 1 અઠવાડિયાથી વહેલી સવારે ખાતર માટે આવે છે અને આખો દિવસ ખાતરની રાહ જોયા બાદ સાંજે વિલા મોઢે પરત ફરે છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખાતર ન મળે તો તેમના પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે. ખાતરની બાબતમાં જણાવવાનું કે હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે, એટલે જુલાઈ અને ઓગસ્ટમાં આપણે દાહોદમાં દર વર્ષે સૌથી વધારે માંગ રહેતી હોય છે. આ વર્ષે કુલ આપણને ખાતરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 29,300 મેટ્રિક ટન જેટલો જથ્થો આપણને એલર્ટ કરવામાં આવેલો છે અને ઓગસ્ટ માસમાં બીજો આપણને 7,000 મેટ્રિક ટન જેટલો મળશે. પરંતુ ખેડૂતો એના એકી સાથે એપ્રિલ મેમાં ખરીદતા નથી, કોઈ આર્થિક કારણો એટલે સીધા જરૂરિયાતના સમયે જ આવે છે, એટલે થોડું વધારે લાઈનો જોવા મળી રહી છે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએ મામલે સામસામે આક્ષેપો થયા. અર્બન બેંકના ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલે ગંભીર આક્ષેપો કર્યા. વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલ સામે તેમણે આક્ષેપો કર્યા. ડીએમ પટેલના વેવાઈના 70 કરોડ એનપીએમાં બાકી હોવાનું ઉપેન્દ્ર પટેલે જણાવ્યું.
કહ્યું પહેલા 70 કરોડ ભરાવો, પછી એનપીએ વિશે બોલો. ઉપેન્દ્ર પટેલના આક્ષેપો સામે ડીએમ પટેલે જવાબ આપ્યો. કહ્યું મારા સગા વહાલાનું કોઈ એનપીએ નથી. વેવાઈ એજે પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે. એજે પટેલ મામલે કરાયેલા આક્ષેપો ખોટા છે. 3 ઓગસ્ટના રોજ અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે. કે જેમ કરીને હું તમને દાખલો આપું કે 2017માં શ્રી એજે પટેલ સાહેબ જેઓ હાલના સામે પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ડીએમ પટેલ એમના વેવાઈ થાય છે. તો એમનું લોંગ ટાઈમથી 2017થી આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માતબર રકમ થઈ છે. તો આને લોંગ ટાઈમનું એમપીએ કહેવાય મિત્રો. તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા એમપીએ હોય છે. પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી. તમારે જ્યારે બોલવું હોય તો પહેલાં 70 કરોડ રૂપિયા ભરાવો અને પછી તમે સામેની પેનલની વાત કરો. મારા સગાવાળાનું કોઈ એમપી નથી, કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં. એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે, પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે. વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે. એજે પટેલ છે જ નહીં ને એમાં. વિનોદ એજે પટેલનું નામ છે જ નહીં ડાયરેક્ટ. તમે લાવો, એમના છોકરાનું પણ નામ નથી. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ મધુર ડેરીની ચૂંટણી જાહેર. મધુર ડેરીની ચૂંટણી માટે મતદાર યાદી આજે પ્રસિદ્ધ થશે. 8 ઓગસ્ટ સુધી મતદાર યાદીના વાંધા રજૂ કરી શકાશે. 11 ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી વિવાદનો મામલો. પીટી જાડેજા અને સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું. પીટી જાડેજા ઉપર આક્ષેપ કરનાર જ દાદાગીરી કરતા હોવાનો આરોપ છે. પૂજારીના પરિવારજનો અને પીટી જાડેજાએ આક્ષેપો કર્યા છે. અસામાજિક તત્વો પૂજારીને ધમકી આપતા હોવાનો પીટી જાડેજાએ આરોપ લગાવ્યો છે. દાદાગીરી કરનાર તત્વોને મંદિરમાંથી હટાવવા સ્થાનિકોએ પણ માંગ કરી છે અને માંગ નહીં સ્વીકારાય તો પૂજારીના પત્ની આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટના રીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું. મુંબઈ અને આગ્રાથી શાર્પશૂટર સહિત 4 શખ્સની ધરપકડ કરાઈ છે. શિપા કુરેશી, અભિષેક જિંદલ, પ્રાંશુ કુમાર જિંદલ, વિપિન જાટની ધરપકડ કરાઈ છે. ફાયરિંગ સમયે ઉપયોગમાં લીધેલ બાઇક અને હથિયાર પણ જપ્ત કરાયા છે. આરોપી વિપિન જાટને ફાયરિંગ કરવાના 5 લાખ નક્કી કર્યા હતા. અભિષેક જિંદલ, પ્રાંશુ કુમાર જિંદલને રૂપિયા 1-1 લાખ આપવાનું નક્કી થયું હતું. ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા છે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદ બાળ તસ્કરીના રેકેટનો મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. મોટા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થઈ શકે. 2 મહિલા 2 પુરુષની ધરપકડ કરવામાં આવી. 4 આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. મોટા માથા રેકેટમાં સામેલ હોવાની પણ શક્યતા છે. બાળકીનું અપહરણ કરી દક્ષિણ ભારતમાં વેચવાના હતા. ધોળકામાંથી 7 મહિનાની બાળકીનું અપહરણ થયું હતું. રસ્તા પર સૂતેલી બાળકીનું અપહરણ કરાયું હતું. અપહરણ થયેલી બાળકીની પોલીસે કસ્ટડી પણ મેળવી. ધોળકાના આઈવીએફ સેન્ટરમાં કામ કરતી નર્સે અપહરણ કર્યું હતું. નર્સે બાળકીનું અપહરણ કરી ઔરંગાબાદ વેચવા પહોંચી હતી. બાળકીની ખરીદી કરનાર સહિત નર્સની ધરપકડ કરાઈ છે. અમદાવાદ ગ્રામ્યની ટીમ ઔરંગાબાદથી આવવા રવાના થઈ. સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં 2 આરોપીની ધરપકડ કરાઈ છે. મૃતકની પત્ની સહિત તેના પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરાઈ. સુસાઇડ નોટ અને ડાયરી પરથી પોલીસે ગુનો દાખલ કર્યો. મૃતકના પરિવારજનોની ફરિયાદને પગલે પોલીસે ધરપકડ કરી છે. પત્નીના અફેરથી કંટાળી પતિએ આપઘાત કર્યાની માહિતી છે. અનેક વખત પત્નીને સમજાવવા છતાં રસ્તો ન નીકળતા આ પગલું ભર્યું હતું. બંને બાળકોને ઝેર આપી પિતાએ પણ આત્મહત્યા કરી. પતિ 3 મહિનાથી પત્નીના અફેર બાબતે ડાયરીમાં લખતો હતો. મૃતક શિક્ષકે 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પત્નીનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે. સુરતમાં સામૂહિક આપઘાત મામલે મૃતકના ભાઈના આરોપ. મૃતક શિક્ષકના ભાઈએ ગંભીર આરોપો લગાવ્યા. કહ્યું મારી ભાભીનું સાઇડ અફેર ચાલી રહ્યું હતું. મારા ભાઈએ ભાભીને ઘણા સમજાવવાના પ્રયાસ કર્યા હતા, છતાં ન સમજતા ભાઈએ આ પગલું ભર્યું છે. અમને એક જ ઈચ્છા છે કે અમને ન્યાય મળે.
મારા ભાભીનું કંઈક સાઈડમાં અફેર હતું. મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા, એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું કર્યું. મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી. અમને કોઈ જાણ નથી કરી. અમે પૂછવાની ઘણી કોશિશ કરી પણ મારા ભાઈ કહી નહીં શક્યો અમને. બસ અમને એટલી ઈચ્છા છે, હવે આશા છે કે અમને ન્યાય સારી રીતે મળે. પંચમહાલમાં 2 યુવકોને પ્રેમ સંબંધમાં તાલિબાની સજા આપવામાં આવી. શહેરાના તાળવા ગામની 2 યુવતી સાથે 2 યુવકોને પ્રેમ સંબંધ હતો. યુવતીના સંબંધીઓ યુવકોને બળજબરીપૂર્વક તાળવા ગામે લાવ્યા. મીઠાપુર ગામના 2 યુવકોને પ્રેમ સંબંધમાં વૃક્ષ સાથે બાંધી અને માર મારવામાં આવ્યો. પ્રેમીને માર ન મારો તેવું કહેતા યુવતીઓને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. પ્રેમ સંબંધમાં તાલિબાની સજાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરા પોલીસે તાલિબાની સજા આપનાર 10 વ્યક્તિની અટકાયત કરી છે. હકીકત જાણવા મળેલ કે શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાળવા ગામમાં આ બનાવ બનેલો છે અને રૈજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક તથા પિન્ટુ બલાભાઈ નાયક જે બંને યુવકોને બાંધીને માર મારે અને આ હકીકત એમાં એવી છે કે બંને યુવકો ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધને કારણે એમને લઈને જતા રહેલા અને આ બંને યુવતીઓના સગાવાલા આ યુવકો તેમજ યુવતીઓને અમદાવાદ ગામેથી શોધી લાવી અને ગામમાં લાવીને એમને ઝાડ સાથે બંને યુવકોને બોધીને માર મારેલ હતો અને બંને યુવતીઓને પણ માર મારેલ. અને આ બાબતે તપાસ કરતા જે આરોપીઓએ આ ગુનામાં સંડોવાયેલા હતા એ તમામને પકડવામાં આવેલ છે. વડોદરામાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો. દારૂ પીધેલા કાર ચાલકે એક્ટિવા સવાર પ્રૌઢને અડફેટે લીધા હતા. કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે. કાર ડ્રાઈવર અને કારમાં સવાર એક શખ્સ બંને નશામાં કાર ચાલકનો પીછો કરનાર પર કાર ચઢાવવાનો પ્રયાસ કરાયો. કારની અડફેટે પ્રૌઢ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંનેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓ પર સેશન્સ કોર્ટ લાલઘૂમ થઈ છે. ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં વિલંબ થતા કોર્ટે નારાજગી દર્શાવી. ચાર્જ ફ્રેમ દરમિયાન વધુ એક વખત મુદ્દત માંગતા કોર્ટે ફટકાર લગાવી છે. ચાર્જ ફ્રેમ માટે વકીલ ન રોકતા અગાઉ 3 વખત મુદ્દત માંગી હતી. આજે વધુ એક વખત વકીલ ન હોવાથી મુદ્દત માંગી હતી. કોર્ટે કોઈપણ રાહત આપવાની ના પાડતા કેસ આગળ વધશે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડાઈ શકે છે. ચિરાગ રાજપૂત, પ્રતિક ભટ્ટ દ્વારા હજુ પણ વકીલ રોકવામાં આવ્યા નથી. વડોદરા સેન્ટ્રલ જેલના કેદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સજા પૂર્ણ થઈ હોવા છતાં કેદીને 2 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યો. કોર્ટે વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓનો ઉધડો લીધો. વડોદરા સેન્ટ્રલ જેલ એસપી, ડીવાયએસપી, સિનિયર જેલર ક્લાર્કને તતડાવ્યા હતા. કોર્ટમાં બધાની વચ્ચે કોર્ટે અધિકારીઓને ખખડાવતા સોંપો પડી ગયો હતો. જેલમાં રહેતી વ્યક્તિ જીવતા માણસો જેલમાં રાખવાની વસ્તુ નથી કહ્યું. કોર્ટે વડોદરા સેન્ટ્રલ જેલના એસપી ઉષા રાડાને તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવી તે મુદ્દે આજે સુનાવણી. કેદીને યોગ્ય વળતર મુદ્દે પણ આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સેલ્ફીની ઘિલછામાં અમદાવાદના એક યુવકે જીવ ગુમાવ્યો છે. માઉન્ટ આબુ ખાતે યુવકનું સેલ્ફી લેતા સમયે મૃત્યુ થયું. અમદાવાદથી 3 મિત્રો માઉન્ટ આબુ માટે ફરવા ગયા હતા. હનુમાનજી મંદિર પાસે યુવક સેલ્ફી લેતા ખીણમાં પડ્યો. યુવકને બચાવવા માટે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં પ્રવીણ પટેલને હોસ્પિટલ લઈ જતા મૃત્યુ નીપજ્યું. રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સેલ્ફી પાડી રહ્યા હતા. એમને પગ લપસી ગયો તો સીધા મૃત્યુ થયું. તમે કેટલા માણસ હતા? અમે 3 હતા. બીજું આ એક ભાઈ बाजू में मैं तो गाड़ी के पास खड़ा ही. तो सेल्फी कौन बना रहा था? खुद. तो उसके मोबाइल में था. 2 आदमी गए, मैं भी साथ में गया था. ठीक है, छोटा भाई गया और एक जैसी गया और बेटी गया. जनरेटर को सोचता मिली थी करीब 2-2 बजे. वो व्यक्ति है अपने 2 दोस्तों के साथ में घूमना है था माउंट आबू. ये जो मोड़ है यहाँ पे दीवार के पास में खड़ा होकर सेल्फी खिंचवा रहा था. इधर पैर फिसलने से कहीं नहीं गिरा. मौके पर हम लोग मौजूद है, हमारी टीम मौजूद है. नीचे बचाव राहत कार्य वाली टीम आ गई है और बचाव कर रही है. जल्दी उसको बाहर निकाल कर हॉस्पिटल कर रहे हैं. अभी तक स्थिति में जिंदा है, बात कर रहे हैं. 100 ફૂટ ઉપરથી વહેતા ઝરણા પર જીવના જોખમે સેલ્ફી. ઘરડા ઝરણા પર લોકો જીવ જોખમમાં મૂકી અને સેલ્ફી લે છે.
દાંતાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે ઘરેડા વોટરફોલ. મોટી સંખ્યામાં લોકો નાહવા માટે અહીં આવતા હોય છે અને વિડીયો પણ લેતા હોય છે. પાણીયારી ધોધ ખાતે યુવકનું મૃત્યુ થતાં તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટમાં પુલના નવીનીકરણમાં મોટી દુર્ઘટના અટકી. જામનગર સાંઢિયા બ્રિજના ટેકા ખસી જતા સ્લેબ નમ્યો હતો. 74 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજના ટેકા ખસ્યા હતા. છતમાં 2.5 ફૂટ જેટલું એક સાઈડ ગાબડું પડતા અધિકારીઓ દોડતા થયા. ગઈકાલની ઘટનામાં કામગીરી વધુ સઘન બનાવવાના આદેશ કરાયા છે. નવા બ્રિજમાં 20 પિલર ઉપર 120 ગડર મૂકવાની કામગીરી હાથ ધરાઈ છે. 1.5 મહિનામાં 65% કામગીરી પૂરી થઈ છે. માર્ચ સુધીમાં કામ પૂર્ણ રીતે કરવાની તૈયારી છે. વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હવે નીચે ઉતારવામાં આવશે. 23 દિવસથી લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી આણંદ કલેક્ટરને ટેન્કર ઉતારવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોરબંદરની મરીન સિક્યુરિટી ટીમ દ્વારા કામગીરી કરાશે. સુરક્ષા સેફટીના સાધનો સાથે ટીમ ટેન્કર સુધી પહોંચી. મહેસાણા જિલ્લામાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. બહુચરાજીથી હારીજ રોડ પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત છે. સાવાવાડા પાસે રૂપેણ નદી પરના બ્રિજ પર વાઇબ્રેશન થઈ રહ્યું છે. બ્રિજમાં એપ્રોચ સ્લેબ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા છે. અંદાજે 7 વર્ષ પહેલા 7 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો હતો. સુરતની વડોદ ખાતે આવેલી ટાંકી 10 વર્ષમાં જર્જરિત થઈ છે. જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણી નીકળતો વિડીયો વાયરલ થયો. સ્થાનિક લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. 2015માં બનાવેલી ટાંકી 10 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ છે. જર્જરિત પાણીની ટાંકીના દાદરમાં સળિયા દેખાયા. વિડીયો વાયરલ થવા છતાં પણ તંત્રએ કોઈ કામગીરી કરી નથી. રાજકોટ શહેરમાં ભારે વાહનોના પ્રવેશબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. ટ્રાફિક પોલીસ મથકની બાજુમાં આરએમસી લખેલા ભારે વાહનોનો પ્રવેશ થયો છે. ટ્રાફિક પોલીસ મથકની 100 મીટરમાં જ નિયમોના ધજાગરા ઉડ્યા. ટ્રાફિક ડીસીપી બંગલાથી 500 મીટર દૂર ટ્રાફિક નિયમનના ધજાગરા ઉડ્યા છે. ટ્રાફિક પોલીસનું હપ્તારાજ કે પછી આરએમસી સાથે કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ છે એ સવાલ પણ ઉઠ્યા. શહેરમાં 6 વાગ્યાથી પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ હનુમાન મઢી ચોકમાં પણ ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. આરએમસીનું બોર્ડ લગાવવાની સખત મનાઈ છતાં પણ બોર્ડ લગાવ્યા. અગાઉ ગુજરાત ફર્સ્ટની ઝુંબેશ બાદ બેનરો હટાવ્યા હતા. શું હપ્તારાજને કારણે ભારે વાહન ચાલકોને આવો પીળો પાસ મળી રહ્યો છે એ પણ એક સવાલ. અમદાવાદમાં શ્રાવણ માસને લઈને એએમસીના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. ફરાળી વસ્તુઓ બનાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. નવરંગપુરા, ગ્વાલિયા સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. દાસ ખમણમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાનગીમાં ફરાળી વસ્તુઓ વપરાય છે કે નહીં તેનું ચેકિંગ કરાયું. ફૂડ વિભાગ દ્વારા ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અરવલ્લીમાંથી ખેડૂતોને મફત આપતું બિયારણનો જથ્થો ઝડપાયો છે. સરકાર દ્વારા ખેડૂતોને મફત આપતું મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો. મેઘરજના એક વેપારીના ત્યાંથી 40 કિલો મગફળીનો જથ્થો જપ્ત કર્યો. તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ કરાઈ. મેઘરજ નગરની દુકાનોમાં તપાસ કરતા જથ્થો હાથ લાગ્યો છે. ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે. જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી. તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ પંચાલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંગચણા નામની એક દુકાન છે, જેમાંથી મગફળી 23 GJ 23 નંબર અમને જોવા મળી હતી. અંદાજિત 40 કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામગીરી અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવ્યું છે. ભરૂચ શહેરમાં એનઆઈએની ટીમે ધામા નાખી મિલકતોને ટાંચમાં લીધી છે. સોનેરી મહેલ નજીકના ભોયવાડ વિસ્તારમાં નોટિસ લગાવવામાં આવી. યુનિશ શેખ ઉર્ફે માજરાની મિલકત ટાંચમાં લીધી હોવાની નોટિસ છે. સેવાશ્રમ રોડ પર આરએસએસના 2 કાર્યકરોની ગોળી મારી હત્યા કરાઈ હતી. શિરીષ બંગાળી
અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળી મારી હત્યા કરાઈ હતી. અહીંના એ વાળા આવેલા સવારે 10:30 વાગે ને હાઈકોર્ટનું હુકમ હતું કે આ જે 2 મીટર જગા જે એનું માંજરાના નામ પર છે તેને અમે સીલ મારીએ છીએ, તમે મિલકતમાં રહી શકો છો, વેચી નથી શકતા. એ ભલામણ કરીને એ લોકો ગયા, ચાલ્યા ગયા. આ મિલકત જે છે એમાં ખાલી 2 મીટર યુનુસભાઈનો હક છે, 2 મીટરમાં જ છે ને એ 2 મીટરનો જ હાઈકોર્ટે હુકમ કર્યો છે સીલ મારવાનો. વાંસદા નેશનલ પાર્કમાં પ્રતિબંધ હોવા છતાં પણ ડ્રોન વિડીયો લેવાયો. પ્રતિબંધિત વાંસદા નેશનલ પાર્કનો ડ્રોન વિડીયો વાયરલ થયો છે. ડ્રોન દ્વારા નેરોગેજ ટ્રેનનો પણ વિડીયો લેવામાં આવ્યો. ડ્રોન વિડીયોમાં એક ઇસમ ટ્રેનની સામે દોડતો દેખાયો છે. રીલની ઘીલછામાં યુવાને ડ્રોન વિડીયો બનાવ્યાનું અનુમાન છે. વાંસદા પોલીસે ડ્રોન વિડીયો અંગે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. જામનગરના બેડીબંદર રોડ પર સ્ટન્ટ કરતા શખ્સ સામે ગુનો નોંધાયો છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો હતો. સાયબર ક્રાઇમે પોલીસે જાબીર સાઈચા સામે ગુનો નોંધ્યો છે. ફેમસ થવા યુવકે કાર પૂરપાટ ઝડપે ચલાવી વિડીયો અપલોડ કર્યો. પોલીસે શખ્સની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. અમુક ઇસમો જામનગરના અમુક ઇસમો દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક ઉપર પોતાની ગાડીને મહત્તમ સ્પીડ ઉપર ચલાવી અથવા તો ફૂલ સ્પીડ ઉપર ચલાવી અને બેફિકરાઈ ગફલતભરી રીતે ચલાવતા હોય એ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવતા હોય છે. આના દ્વારા મોસ્ટલી બીજા લોકોને ઇન્ફ્લુઅન્સ થતો હોય છે. આવો એક ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડી જાબીર સાઈચા કરીને જે છે, જાબીર મહેબૂબ યુસુફ સાઈચા, એ એમના ધ્યાને આવતા એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ એમની એક મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે. પરંતુ આના દ્વારા પ્રજાજોગ સંદેશ આપવાનો હોય કે આ પ્રકારના કોઈ પણ ફૂલ સ્પીડના વિડીયો અથવા તો ગફલતભરી રીતે ડ્રાઇવિંગના વિડીયો જો મૂકવામાં આવશે તો એમના વિરુદ્ધ આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જામનગરના કાલાવડમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલાએ ચોરી કરી હતી. કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે. ₹5.93 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આરોપી કિરણબેન સોલંકી અને તેમના પતિની ધરપકડ કરાઈ હતી. મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ જેમાં સોના ચાંદીના ઘરેણાઓ અલગ રાખતા હોય છે લોકો, એ ડબ્બાઓ પૈકીના અમુક 3 થી 4 જેટલા ડબ્બાઓ ચોરી, જેમાં કુલ સોનું જેનું 79.3 ગ્રામ જેની આશરે કિંમત ₹5,93,854 થતી હતી. આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી, જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 305(a) અને 54 મુજબની દાખલ કરવામાં આવેલી હતી. કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. ભાભરના બુરેઠાથી દેવ જતો રોડ છેલ્લા 5 દિવસથી બંધ છે. રસ્તામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા છે. અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો પણ લોકોનો આરોપ છે. ધારાસભ્ય, સાંસદ, તંત્રને રજૂઆત છતાં પરિસ્થિતિ યથાવત છે. નિરાકરણ ન આવતા લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો. તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે. માર્ગમાં હાલી શકાતો નથી, ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી. ટ્રેક્ટર તારી પોચ હલવેલા પડ્યા છે, ટ્રેક્ટર નીકળી નથી એકતા. બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે. ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ ગઈ છે તોય નીકળવું જોઈએ અંદર થઈ. અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે. સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે, જ્ઞાનીબેન હતા જ્ઞાનીબેન વખતે રજૂઆત કરેલી છે. બધાને સાહેબ શંકરભાઈ ચૌધરી બુદ્ધિએ વાત પોકેલી છે, પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણયકાર આવતો નથી. નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 4,74,093 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમમાંથી પાણીની જાવક 2,86,962 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી 133.2 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. બપોરે 3 કલાકે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા.
4,36,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. 12 કલાક બાદ ભરૂચમાં એલર્ટ જાહેર કરાશે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં પાણીની આવક, નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતા છે. તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાંઠા વિસ્તારના ગામો અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મુકાયો છે. આજે તારીખ 1 ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે 3,86,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે. નર્મદા ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ચાંદોદ, નંદેરિયા, કરનાળી સહિતના ગામને એલર્ટ કરાયા છે. ઐતિહાસિક મહાલરાવ ઘાટના પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. મહાલરાવ ઘાટના 108 પૈકી 58 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. નર્મદા નદીની જળ સપાટીનો સતત વધારો થઈ રહ્યો છે. તલાટી કમ મંત્રીને ગામમાં જ રહેવા માટે સૂચના અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા 32 વર્ષથી રાખડી બાંધી રહેલા કમર શેખ ફરી દિલ્હી જશે અને પોતાના ભાઈને રાખડી બાંધશે. રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. વર્ષ 1981માં કમર શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા. ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે. વર્ષ 1990થી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે. પીએમ નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચેના ભાઈ બહેનના સંબંધો અંગે કમર શેખ કહે છે કે જ્યારે હું પીએમ મોદીને મળી ત્યારે તેઓ માત્ર સંઘના કાર્યકર હતા. मैंने राखी बनाई है वो गोल्डन और रेड कलर में है और अपने हाथ से मैं हर बार बनाने की कोशिश करती हूँ कि उनको हाथ की बनी हुई चीज़ें बहुत पसंद हैं. जो अपने हाथ से लिखा जाए, अपने हाथ से बनाया जाए, वो उनको बहुत अच्छा लगता है. तो मैंने इस बार भी अपने हाथ से बनाया है और ये मेरी 32वीं राखी है. वो जब यहाँ गवर्नर थे तो उन्होंने मुझे बेटी बनाया हुआ था. फिर मोदी जी जब वो जा रहे थे तो उन्होंने मोदी जी से कहा कि हम लोग भी छोड़ने के लिए उनको गए हुए थे. तो मोदी जी से कहा उन्होंने कि आप इनको पहचानते हैं और फिर मुझे पूछा कि आप पहचानती हैं. तो मैंने कहा जी पहचानती हूँ. तो मोदी जी उस वक्त उन्होंने भी कहा कि जी मैं पहचानता हूँ. फिर उन्होंने कहा ये मेरी बेटी हैं और इन्हें मैं आपके हवाले करके जा रहा हूँ. ये उन्होंने वर्ड्स कहे थे. तो मोदी जी ने कहा कि ये आपकी बेटी हैं तो ये मेरी बहन है आज से. और तब से हमारा ये सिलसिला जो है वो मजबूत शुरू हुआ. हर बार उनके लिए दुआ करती थी, दिल से दुआ करती थी. वो वैसे अपनी काबिलियत से यहाँ तक पहुँचे हैं. बहुत हार्ड वर्क किया है उन्होंने, लेकिन कहीं ना कहीं मुझे लगता है कि ऊपर वाले ने मेरी भी दुआ सुनी है और वो गुजरात के पीएम बन गए. લક્ઝુરિયસ ફ્લેટમાં રહેશે ગુજરાતના ધારાસભ્યો. ગાંધીનગરમાં તૈયાર થઈ રહ્યા છે નવા આવાસ. સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસસ્થાન બની રહ્યા છે. ધારાસભ્યો માટે બનાવેલા 3 BHK લક્ઝુરિયસ ફ્લેટના દ્રશ્યો સામે આવ્યા છે. 9 માળના 12 એપાર્ટમેન્ટ, 216 આવાસ તૈયાર કરાયા. અંદાજે 185 કરોડથી વધુના ખર્ચે આ લક્ઝુરિયસ ફ્લેટ નિર્માણ પામ્યા છે. ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન અને સ્ટોર રૂમનો પણ સમાવેશ થાય છે. રીડિંગ રૂમ, ડ્રેસિંગ રૂમ, 3 એટેચ અને 1 કોમન ટોયલેટની સુવિધા છે. ફ્લેટમાં અલગ એન્ટ્રી સાથે ડ્રાઈવર રૂમ સહિતની ખાસ સુવિધા છે. 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સિટ આઉટનો પણ સમાવેશ છે. ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, કેન્ટીનનું નિર્માણ પૂર્ણતા તરફ. ઇન્ડોર ગેમ ઝોન, યોગ, એરોબિક્સ ઝોન સહિતની પણ સુવિધા છે. જોગિંગ અને વોકિંગ ટ્રેક સહિતની સુવિધાવાળા ફ્લેટ તૈયાર કરાયા છે. આવતીકાલે દિલ્હીમાં અંગદાન ક્ષેત્રે ગુજરાતનું થશે બહુમાન. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરી માટે મળશે 3 એવોર્ડ. ગુજરાત સરકારની SOTTO સંસ્થાને એવોર્ડ મળશે.
અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટને મળશે એવોર્ડ. ગુજરાત સરકારને એક્સિલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન એવોર્ડ આપવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટરનો એવોર્ડ મળશે. દેશની ટ્રાન્સપ્લાન્ટ કરતી સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં કિડની ઇન્સ્ટિટ્યૂટને એવોર્ડ મળશે. થરાદમાં વૃક્ષારોપણ બાદ વિધાનસભાના અધ્યક્ષે બેઠક યોજી. નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના અધિકારીઓ સાથે તેમણે બંધ બારણે બેઠક કરી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કડક સૂચના આપી. વૃક્ષારોપણ થયેલા વૃક્ષોનું સારી રીતે સારસંભાળ રાખવા માટે સૂચના આપી. ખાડાઓ પૂરવા સહિતની કામગીરી પૂર્ણ કરવા શંકર ચૌધરીએ સૂચના આપી. ગોળ ગોળ જવાબ આપી ભાગ્યા હાઈવે ઓથોરિટીના અધિકારી. સર, રોડ બન્યા 6 મહિના જેટલો સુધારો થયો છે, તો પણ કુવા પડવા યથાવત રહ્યા છે, પાણી ભરવા યથાવત રહે છે? નથી, કુવા નથી પડેલા. ઓકે, કોઈ પણ જગ્યાએ આ બધું પછી વાત. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. વર્ષ 2025ને સંગઠન પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરાયું. તાલુકા કક્ષાએ તાલુકા પ્રમુખની પસંદગી કરાશે. નગરપાલિકા મનપા વિસ્તારમાં વોર્ડ વાઇઝ પ્રમુખ નક્કી કરાશે. નવા યુવાનોને આગેવાનીની તક આપવામાં આવશે. કોંગ્રેસમાં 5 વર્ષ સુધી સક્રિય હોવા જરૂરી છે. 10 ઓગસ્ટ નિરીક્ષકો પ્રદેશ સ્તરે અહેવાલ રજૂ કરશે. 20 ઓગસ્ટ સુધી નિયુક્તિ આપી દેવામાં આવશે. કોંગ્રેસનો બૂથ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ છે. શિબિરમાં સંગઠન, પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકો વચ્ચે જઈ અને આંદોલનના સ્વરૂપે લોકોના પ્રશ્નોને ઉઠાવવા સહિતની બધી જ બાબતો પર, બધા જ વિષયો પર ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા પણ થઈ, માર્ગદર્શન પણ થયું અને પ્રશિક્ષણ શિબિરના અંતે તમામ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે મળીને નક્કી કરવામાં આવ્યું કે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખી પ્રક્રિયા કરવામાં આવી હતી, એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ પણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, નગરપાલિકાઓ છે ત્યાં નગરપાલિકાના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, જે મહાનગરો છે એમાં વોર્ડ સમિતિના પ્રમુખોની પસંદગી માટે પણ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવે. તો કોંગ્રેસનો બૂથ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ છે અને 20 ઓગસ્ટ સુધી નિયુક્તિ કરી દેવામાં આવશે. 5 વર્ષ સુધી સક્રિય હોય એ પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો કોંગ્રેસનો બૂથ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું હતું અને તાલુકા લેવલે પણ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. વર્ષ 2025ને સંગઠન પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હોવાનું પણ તેમણે જણાવ્યું. સાથે જ તાલુકા કક્ષાએ તાલુકા પ્રમુખની પસંદગી કરાશે. જાફરાબાદ રેન્જમાં બાળ સિંહના મોત મુદ્દે પરિમલ નથવાણીએ નિવેદન આપ્યું. ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સલાહકાર સમિતિના સભ્ય છે પરિમલ નથવાણી. કહ્યું કે બાળ સિંહોના મોત એ આઘાતજનક બાબત છે. દર વર્ષે ચોમાસામાં બાળ સિંહમાં સમસ્યાઓ આવે જ છે. સિંહણ બચ્ચાઓને 1 માસ સાચવીને રાખે છે, બાદમાં બહાર કાઢે છે. સિંહમાં વાયરસના કારણે કેટલાક બાળ સિંહ આઇસોલેટ રાખવામાં આવ્યા છે. રેવન્યુ વિસ્તારમાં ફોકસ કરવાની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું. કહ્યું એનિમલ રેસ્ક્યુ સેન્ટર બન્યા પણ ખુલ્યા નહીં, તો ધ્યાન આપવું જોઈએ. જ્યારે બચ્ચું જન્મ થાય ને ત્યારે સિંહણ છે ને એને 1 મહિના સુધી તો એને છુપાવીને રાખે છે એના ટેન્ડન્સી પ્રમાણે, અને બહાર લાવતી નથી. એ પણ એક પ્રશ્ન હોઈ શકે કે જે બચ્ચા નીચેથી પહેલી વાર લાવે જ્યારે સિંહણ, આપણે શું છે કે જેમ આપણે ત્યાં હોસ્પિટલમાંથી આપણે ત્યાં બર્થ આવે બચ્ચાનો અને આપણે ઘરે લાવીએ એવી રીતે એમાં નથી થતું હોતું. એ બચ્ચાને 1 મહિના પછી જ બહાર લાવે છે. એની આંખ ખુલે, ધીમે ધીમે એને ફીડ કરે અને એ દરમિયાનમાં એ રખોવું કરતા હોય છે કે સિંહને કોઈ બીજા લોકો મારા કે દીપડો હોય કે મારા બચ્ચાને ખાઈ ન જાય, એટલે પહેલાં તો એ સંતાડીને જ રાખે છે. એટલે 1 મહિનાથી બીજા 2 મહિનામાં હું એમ કહી શકું કે એ જે વાયરસ છે એ કદાચ લાગી ગયો છે. અને એનું આપણા જે DCF છે જે નાલા સાહેબ, એ પોતે જ ડૉક્ટર છે,
એનિમલના. એટલે આ બનવું ન જોઈએ, પણ જે બન્યું છે એનું એ લોકો મંથન કરે છે અને વાયરસને બાકીના લોકોને કેમ આઇસોલેટેડ કરી નાખવા કે જેથી નવા કેસ બને નહીં. અને એ પણ બહારની સાઈડ રેવન્યુ એરિયામાં જે થયા છે. એટલે મને એવું લાગે છે કે હવે એના માટે ફોકસ કરવાનું, ને આપણે જેમ વાત કરી કે રેસ્ક્યુ સેન્ટર ત્યાં બનાવવાની જરૂર છે, તો એ બની ગયું હશે અને કદાચ ચાલુ નહીં થયું હોય, પરંતુ આનાથી આપણને બધાને એક ખ્યાલ આવે છે કે આ બચ્ચાઓ ઓછા નથી વયા ગયા, બહુ વયા ગયા છે. અને એ આપણી મૂડી છે. આપણે માણસ કરતાં પણ એની કિંમત આપણે વધારે ગણીએ છીએ. એટલે આ પ્રશ્ન ખરેખર ચોંકાવનારો છે અને હું એને ખરેખર શું કહું એ કોઈ શબ્દ નથી મારી પાસે.